અમરેલીમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી સખત કાર્યવાહી છતાં અમરેલીના ફોરવર્ડ ગ્રાઉન્ડમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। 16 વર્ષીય સગીર યુવક અને તેના મિત્રને 6-7 શખ્સોએ માર્યો હોવાની ઘટના બની છે। ફોરવર્ડ ગ્રાઉન્ડ પર અસામાજિક તત્વો દ્વારા મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે આ સમગ્ર મામલે ગોપાલ અને મોહિન નામના શખ્સો સહિત અન્ય 6 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સાથે વાયરલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તે ઉપરાંત સ્થાનિક નાગરિકો દ્વારા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। તારીખ 12 એપ્રિલના રોજ અમરેલીના જે ફોરવર્ડ સર્કલના પાછળ સ્કૂલ છે ત્યાં એક બનાવ બનેલ હતો, જેની ફરિયાદ અમે 12 તારીખે સવારે 4 વાગે લઈ લીધેલી છે। ગઈકાલથી આ જે બવાલ બનેલ હતી એના વિડીયો સોશિયલ મીડિયા અને મેઇનસ્ટ્રીમ મીડિયામાં વાયરલ થયેલ છે। તો તે બનાવ બાબતે આપને જણાવવા માગું છું કે એ જે બનાવ છે એ બનાવ પહેલાં એક દિવસ સ્કૂલના જે બાળકો છે તે બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તેના ભાગરૂપે તારીખ 11મીએ સાંજે આજે આ ગુનાના મૂળ ફરિયાદી મોઇન છે એને આ ગુનાના જે આરોપી મોઇન છે એમણે આ ગુનાના ફરિયાદી દક્ષને રાત્રે આશરે 9-9:30 ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા। આ ગુનાના જે ફરિયાદી છે પોતે માઇનર છે। એ પછી ત્યાંથી ગાડી લઈને ફોરવર્ડ સર્કલ ઉપર આવ્યા હતા અને ત્યાં અમારા ફરિયાદમાં 2 મુખ્ય આરોપીના નામ છે। એક છે જે ફરિયાદીને બોલાવનાર મોઇન અને એના સાથે જે હતા એ ગોપાલ પોપટ, એ બંને અને બાકીના 5 ઈસમો છે, જેમાં 2 જે ઈસમો છે એ એમના વિડીયો અમારી પાસે છે, પરંતુ એની હજી ઓળખાણ પોલીસ તપાસના કામે આગળ હાથ ધરેલી છે અને બીજા 3 અન્ય ઈસમો, આ રીતના 8 ઈસમોએ આ જે ફરિયાદી છે એને એક મૂઢમાડ મારેલ હતું, ગુનાહિત ધમકી આપેલ હતી અને સરકારશ્રીના જે જાહેરનામા છે એ ભંગ કરેલ હતું। તો તે બાબતે પોલીસે સવારે ગુનો દાખલ કરેલ છે।